श्री शुकदेव जी
આત્મી પ્રિય શ્રોતાજનો, પરમ પતિત પાવની જ્ઞાન ગંગા શ્રીમદ ભાગવત મહાપુરાણ પ્રથમ દિવસની બીજા સત્રની મંગલમય ગાથાનો પ્રારંભ કરીએ. સવારની કથા સત્રમાં આપણે જોઈ રહ્યા હતા કે કથા એ પતિત પાવની જ્ઞાન ગંગા છે. કથા એ હરિરસ છે, કથા એ રસાસ્વાદ, કથા એ અમૃત છે. કથાના મહાત્મયની અંદર આપણે પ્રવેશ કરીએ છીએ. શરૂઆતમાં જ ભગવાન શ્રી કૃષ્ણને પ્રણામ કર્યા છે. ભગવાન કેવા છે, ભગવાનનું રૂપ કયું છે, એનું વર્ણન ભાગવતજીના મહાત્મયના શ્લોકોમાં કર્યું છે. મહાત્મયના પહેલા શ્લોકોનું ગાન કરીએ. સચ્ચિદાનંદ રૂપાય તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ભગવાનનું રૂપ છે સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ એટલે એમાં ત્રણ શબ્દો સમાયેલા છે. સત, બીજું ચિત અને ત્રીજું આનંદ. આ ત્રણેય ભેગા થાય ત્યારે સચ્ચિદાનંદ. સત એટલે સત્ય સ્વરૂપ છે ભગવાન. ચિત એટલે પ્રેમ સ્વરૂપ છે ભગવાન. અને આનંદ સ્વરૂપ છે ભગવાન. સચ્ચિદાનંદ રૂપાય. આ ભગવાનના ત્રણ સ્વરૂપો છે, સત, ચિત અને આનંદ. વળી પાછું બતાવ્યું કે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્ત્યાદિ. ભગવાન પોતે જ આ જગતનું ઉત્પન્ન કરે, પાલન કરે અને સંહાર કરે. ભગવાન જ્યારે આખા જગતનું જ્યારે ભગવાને સર્જન કર્યું ત્યારે ભગવાનને એના ઉપર મોહ ન થયો. જેમ કોઈ મા બાપને એના ઘરે દીકરો જન્મે ત્યારે દીકરા પ્રત્યે મોહ થઈ જાય, પરંતુ ભગવાને આખા જગતનું સર્જન કર્યું છતાંય આખા જગત ઉપર ભગવાનને મોહ ન થયો. સમય આવ્યો, ભગવાનને ઈચ્છા થઈ જગતનું પાલન કરવાની, એટલે ભગવાને જ આખા જગતનું પાલન અને પોષણ પણ કર્યું. છતાં પણ ભગવાનને એવું ન થયું કે મેં કર્યું, એટલે એને એનો અહંકાર ન થયો. જગત ઉત્પન્ન કર્યું એમાં એને મોહ ન થયો. જગતનું પાલન પણ કર્યું તો એમાં એને અહંકાર પણ ન થયો. અને સમય આવે ત્યારે ભગવાન આખા વિશ્વનો સંહાર કરશે. તો જ્યારે આખા વિશ્વનો સંહાર પણ થઈ જાય ત્યારે એનો શોક પણ નહીં કરે. એટલે એમ કહી શકાય કે જેના જીવનમાં મોહ પણ નથી, જેનામાં અહંકાર પણ નથી અને જેનામાં શોક પણ નથી, એવા ભગવાન. વિશ્વોત્પત્ત્યાદિ હેતવે પછી બતાવ્યું તાપત્રય વિનાશાય. ભગવાન કેવા છે, એ શું કરે છે, તો કે ત્રણેય પ્રકારના તાપ મટાડે છે. આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક. આવા ત્રણ પ્રકારના તાપ ભગવાન મટાડે. આપણને એમ થાય કે આધિદૈવિક, આધિભૌતિક, આધ્યાત્મિક આ બધું શું કહેવાય? સાવ સીધી સાદી સરળ ભાષામાં એને સમજવું હોય તો આ ત્રણેય પ્રકારના તાપ એટલે આધિ, વ્યાધિ અને ઉપાધિ.
આદિ વ્યાધિ અને ઉપાધિ મિટાવી દે એ ભગવાન છે. ત્રણ પ્રકારના તાપ દરેક જીવાત્માને પરેશાન કરે. દરેક જીવાત્મા એને જગત દુઃખ કે. કોઈને સૌથી પહેલું દુઃખ આવે તો એને આવે સંપત્તિનું દુઃખ. બધાને એમ થાય કે મારે ધનવાન થઈ જાવું, પૈસા વાળું બની જાવ. ગરીબ તો રહેવું કોઈને ગમે નહીં. એટલે બધાની ઈચ્છા થાય કે મારે સંપત્તિ વાળા બનવું છે. એટલે પહેલું દુઃખ આવે સંપત્તિનું દુઃખ કહેવાય. ભગવાનની કૃપા થાય, કઈક સત્કર્મ હોય, કઈક આ જન્મના કઈક ગયા જન્મના સારા કામ કર્યા હોય તો ભગવાન સંપત્તિ વાળા કરે. સંપત્તિ વાળા થઈ જાય તો કઈ દુઃખ મટી જાય એવું થોડું છે. તો કે તો તરત જ બીજું દુઃખ આવે. હવે સંતતિ જોઈએ, એટલે સંતાન જોઈએ. કારણ કે એકલો રૂપિયો ભેગો કરી લઈએ, ધનવાન બની જાય શું થઈ જવાનું? વાપરવા વાળો તો કોઈ જોઈએ ને. એટલે તરત જ બીજું દુઃખ આવે, એને કહેવાય સંતતિનું દુઃખ. એટલે ભગવાન તે મને સંપત્તિ વાળો બનાવી લીધો, હવે સંતાન વાળો પણ બનાવો. એટલે બીજું દુઃખ આવે સંતતિનું દુઃખ. કે આ રૂપિયો, ધન, દોલત, ઝવેરાત બધું ભેગું ખૂબ કર્યું, પણ હવે વાપરનારો આપ ભગવાન. એટલે ભગવાનની કૃપા થાય તો ઉત્તમ સંતાન થાય. સંતાન થાય એવું નહીં, ઉત્તમ સંતાન થાય. જે સંતાન તમારું ભેગું કરેલું ધન સન્માર્ગે વાપરી શકે, સારા કાર્યમાં વાપરી શકે, એવું ઉત્તમ સંતાન તમારે ઘેર થાય. એટલે કીધું સંપત્તિનું દુઃખ મટી ગયું, બીજું સંતાનનું દુઃખ એ પણ મટી ગયું. તો હવે તો સુખ મળી ગયું ને. એટલે કીધું કે ના, તરત જ ત્રીજું દુઃખ આવીને ઊભું રહેશે. એ છે અશાંતિનું દુઃખ. હવે શાંતિ ક્યાં છે? સંપત્તિ વાળા થઈ ગયા, સંતાન વાળા પણ થઈ ગયા, પણ જો જીવનમાં શાંતિ ન મળે, શાંતિ ન મળે તો એ સુખ કઈ કામનું નથી. તો ભગવાન સંપત્તિ પણ આપે, ભગવાન સંતતિ પણ આપે, અને ભગવાન શાંતિ પણ આપે. તમને કદાચ અશાંતિનો ઉપદ્રવ હેરાન કરતો હશે તો એમાં ભગવાનનો કોઈ દોષ નથી. ભગવાને તો આપણને શાંતિ આપી છે, પણ આપણે લીધી નથી. ભગવાને આપણને ખૂબ શાંતિ આપી છે. નથી કહેતા ઘરના ઘર હોય, ફળિયામાં નળ હોય અને છોકરા લાઈન સર હોય. ઘરના ઘર હોય, છોકરા ફળિયામાં નળ હોય અને છોકરા લાઈન સર હોય, છતાં પણ હજી અશાંતિ છે. છતાં પણ હજી મનને શાંતિ મળે નહીં. તો સમજવાનું હવે ભગવાને એમ કીધું કે હાથમાં માળા લઈને બેસો, એ હરિભજન કરો. કેમ? તો કે બધું ભગવાને આપ્યું અને છતાંય એમ કહે કે હજી મને શાંતિ ન મળી, હજી મને શાંતિ ન મળી. તો એ શાંતિ મેળવવા માત્ર એક જ હરિભજન, એક જ માત્ર ઉપાય પરમાત્માનું, શ્રી હરિનું ભજન. બાકી બીજું કોઈ દુનિયા આખી ફરી વળો, ક્યાંય તમને શાંતિ ન મળે. તો સંપત્તિ આપે, સંતતિ આપે અને શાંતિ પણ આપે. તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ. એવા ભગવાન કૃષ્ણને પ્રણામ કર્યા છે મહાત્મ્યના પહેલા શ્લોકમાં. પછી તરત જ સુખદેવજીને પ્રણામ કર્યા કે જે ભગવાન વ્યાસજીના પુત્ર છે. સુખદેવજીને પ્રણામ કરીને એમ લખ્યું છે, યમ પ્રવ્રજન મનુપે વેપાયનો વિરહકાતર આરજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવોધિને સ્તમ સર્વભૂતહૃદયં મુનિભારતો
ભગવાન વ્યાસજીના પુત્ર થઈને પ્રગટ્યા અને તે ભગવાન સાક્ષાત મહાદેવનો અવતાર હતા એવા શુકદેવને પ્રણામ કર્યા. અને હવે આપણને લઈ જાય છે કથાના મહાત્મયની અંદર સીધા જ નૈમિષારણ્યમાં. નૈમિષારણ્ય નામનું એક સુંદર મજાનું વન છે અને ત્યાં એક વિદ્વાન વક્તા સૂત મહાપુરાણી વક્તા તરીકે કથા કરવા માટે બેઠા અને 88,000 ઋષિઓ શ્રોતા બનીને આવ્યા કથા સાંભળવા માટે. અને સૂત નામના પુરાણીની પાસેથી 88,000 ઋષિઓએ કથા સાંભળી. 88,000 ઋષિઓની વચ્ચેથી એક શૌનક નામના ઋષિ ઉભા થયા અને શૌનક ઋષિએ સૂત મહાપુરાણીને પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, આપ વિદ્વાન, કરોડો સૂર્ય જેટલું તમારામાં તેજ, બહુ શબ્દ સમજવા જેવો છે. એક સૂર્ય જેવું ન કહ્યું, 4, 5 કે 10, 12 સૂર્ય જેટલું તેજ ન કહ્યું, પણ એમ કહ્યું કે કરોડો સૂર્ય જેટલું તમારું તેજ, એવા તમે તેજસ્વી છો અને અમને જ્ઞાન આપો. કરોડો સૂર્ય સમાન એટલા માટે કહ્યું છે એક સૂર્ય એક સાથે આખી પૃથ્વીને પ્રકાશ આપી શકતો નથી. આજે અહીંયા દિવસ છે તો કોઈ બીજા દેશમાં રાત્રિ હોય, ત્યાં એક સાથે સૂર્ય પ્રકાશ પાથરી શક્યો નહીં. અહીંયા એમણે અંજવાળું આપ્યું પણ બીજી જગ્યાએ એમણે રાત્રિ કરી દીધી. આ એક જ સૂર્ય એક સાથે આખા વિશ્વની અંદર પહોંચી શકતો નથી. પણ અહીંયા સૂત મહારાજને એમ કીધું શૌનક ઋષિએ કે તમે તો કરોડો સૂર્ય જેટલું તેજ ધરાવો છો, એટલે કે તમારું જ્ઞાન આખા વિશ્વમાં પથરાયેલું છે. જેમ 1 કરોડ સૂર્યનો પ્રકાશ આખા વિશ્વની અંદર ફેલાયેલો હોય એમ તમારું જ્ઞાન ચોતરફ ફેલાયેલું છે. તો મહારાજ અમને જ્ઞાન આપો. હવે થોડા પ્રશ્નો પૂછ્યા છે શૌનક ઋષિએ સૂતજી મહારાજને કે મહારાજ, ભગવાનની ભક્તિ કરવા માટે માણસે શું કરવું જોઈએ? કેવી રીતે ભક્તિ કરાય? ભક્તિના પ્રકારો કેટલા? બીજો પ્રશ્ન પૂછ્યો, કળિયુગના જીવનો ઉદ્ધાર કરવા માટે શું કરવું? કલિકાળમાં એવું કયું શ્રેષ્ઠ સાધન ગણાય કે જેનાથી જીવનો ઉદ્ધાર થઈ જાય? ત્રીજો પ્રશ્ન પૂછ્યો, સત્સંગ કેવી રીતે થાય?